છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર નર્મદા નદીમાં એક યુવાનનું મોત થયું છે। હાફેશ્વર નર્મદા નદીમાં નાહવા પડેલા એક યુવકને મગરે ખેંચી લીધો છે। ગઈકાલે સાંજે 4 વાગ્યાના અરસામાં મિત્રો સાથે નર્મદામાં નાહવા પડેલા યુવકને મગરે ખેંચી લેતા તેનું મોત થયું છે। યુવકની લાશ આજે વહેલી સવારે વન વિભાગ તેમજ સ્થાનિક પોલીસે નદીમાંથી શોધી કાઢી હતી ને બહાર કઢાઈ હતી। યુવકનું નામ વિનેશભાઈ ભીલ છે, જેઓ 18 વર્ષના જ છે અને તેઓનું હાફેશ્વર નર્મદા નદીમાં નાહવા પડતા એક મગરે તેને ખેંચી લીધા હતા અને તેના કારણે તેમનું મોત થયું હતું। જો કે આ વાત છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર નર્મદા નદીમાં એક યુવાનનું મોત થયું છે અને હાફેશ્વર નર્મદા નદીમાં નાહવા પડેલા એક યુવકને મગરે ખેંચી લીધો હતો। ગઈકાલે સાંજે 4 વાગ્યાના અરસામાં મિત્રો સાથે નર્મદા નદીમાં નાહવા ગયા હતા અને ત્યારે યુવક છે જેને મગરે ખેંચી લેતા તેનું મોત થયું હતું અને યુવકની લાશને આજે વહેલી સવારે વન વિભાગ તેમજ સ્થાનિક પોલીસની મદદથી નદીમાંથી શોધી કાઢવામાં આવી હતી ને બહાર લાવવામાં આવી હતી।